ઉના તાલુકાનું એક એવું ગામ બતાવો કે જ્યાં દારૂ મળતું ન હોય, હરેક જગ્યાએ દારૂ મળે છે. એ તો હું પણ સાક્ષીમાં છે. આ મેઇન પોઈન્ટ એ છે, કેમ કે અધિકારી જ ચોર છે, રક્ષક જ ભક્ષક છે. નમસ્કાર દર્શક મિત્રો, દી મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા. વાત કરીએ સમાચારની તો સામતેર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયસિંહ ગોહિલ દ્વારા ગૃહમંત્રીશ્રીને રજૂઆત. સામતેર ગામના ઉપસરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર દારૂ બંધ કરવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવી અરજી. સામતેર ગામના યુવા ઉપસરપંચ દ્વારા સામતેર ગામમાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ બંધ કરવા અને દારૂ વેચનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ અરજીમાં જણાવ્યા મુજબ સામતેર ગામમાં 4 થી 5 યુવાનોની દારૂ પીવાના લીધે મૃત્યુ પામ્યા છે તેવું ગ્રામજનો અને યુવા સરપંચનું માનવું છે. એમણે એ પણ જણાવ્યું છે કે સ્થાનિક તંત્રને પણ આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ 1-2 દિવસ દારૂ બંધ રહેશે અને ફરી ચાલુ થઈ જાય છે. એક ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર જો આવી અરજીઓ થતી હોય તો દેશી વિદેશી દારૂ કેટલી હદે વેચાતો હશે. હવે જોવું એ રહ્યું કે આ અરજીની અસર પડશે કે પછી અરજી લખેલું કાગળ સાથે કચરાપેટીમાં કચરો બની જશે. સંવાદદાતા અરશદ વાઢેર સાથે કેમેરામેન વિજય સોલંકી, દી મિરર ન્યૂઝ, ઉના. નમસ્કાર મિત્રો, દારૂબંધીની અરજીઓ તો તમે ઘણી વખત સાંભળી હશે. દારૂબંધી કરવાના પ્રશ્ન પણ તમે સાંભળ્યા હશે. સરકારો તરફથી પણ દારૂબંધી કઈ રીતે કરવી, શું કરવી, કેમ પકડવા, શું કરવું, આ છે તે છે, બધી વાતો તમે સાંભળી હશે. વ્યક્તિગત પણ અરજીઓ થતી હશે. કોઈ બુટલેગર એકબીજાના બુટલેગરોના વિરોધમાં પણ કોઈ અરજી કરતો હશે, કોઈ સ્થાનિક તંત્ર અથવા તો કોઈ વ્યક્તિગત અરજીઓ થતી હશે. પરંતુ આજે મારે તમને એ બતાવવું છે કે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને એક ગામડાના જે સરપંચ ઉપસરપંચ પોતાના ગામ પંચાયતના લેટર પેડ ઉપર દારૂબંધીની અરજી કરે છે. આવું તમે ભાગ્યેશ ક્યાંક સાંભળ્યું હશે. અને ઉના તાલુકામાં બુટલેગરોના જોર બહુ આસમાને પહોંચ્યા છે, એ પણ તમે જાણતા હશો. કદાચ બુટલેગરો નીકળતા હશે, દારૂ લઈને નીકળતા હશે તો કોઈ પકડતા હશે, કોઈના માણસો હશે, કોઈ જવા પણ દેતા હશે, અને કોઈએ હપ્તા પણ દીધા હશે તો પણ જવા દેતા હશે. અને અહીંયા ઉના તાલુકામાં તો સૂત્રો અનુસાર એવું પણ જાણવા મળે છે કે અહીંયા સેક્શન ચાલુ હશે, સેક્શનો લઈને પણ કોઈ દારૂ ધંધો કરતા હશે. પરંતુ આજે મારે તમને વાત એ કરવી છે કે ઉના તાલુકાના સામતેર ગામ છે. સામતેર ગામના ગામ પંચાયતના લેટર પેડ ઉપર આપણા રાજ્યના ગૃહમંત્રીને, ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને એક અરજી કરવામાં આવે છે. કેના દ્વારા કરવામાં આવે છે? સરપંચ ઉપસરપંચ એમના દ્વારા કરવામાં આવે છે કે ભાઈ અમારા ગામમાં દારૂબંધી કરો, નહીંતર યુવાન ધન ખતમ થઈ જશે. કારણ કે અરજીમાં ચોક્કસપણે એને ઉલ્લેખ કર્યો છે કે દારૂ પીવાથી, દેશી અને ઇંગ્લિશ દારૂ પીવાથી અમારા ગામમાં 5 થી 6 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો એ દારૂબંધી કોણ કરશે? આપણી સાથે સામતેર ગામના ઉપસરપંચ હાજર છે, એમને જ પૂછું, શું નામ છે આપનું? મારું નામ છે ગોહિલ સંજયસિંહ ભીમભાઈ છે. હાલ હું ઉપસરપંચ પદ ધરાવું, સામતેર ગામ ધરાવું છું. શું કહેજો, આજરોજ આપે જે 25/2024 રોજ તમે અરજી કરેલી છે કે ભાઈ અમારા ગામમાં દેશી અને વિદેશી દારૂ બંધ કરવા બાબતે, શું હશે આખી ઘટના, શું છે? મારા ગામમાં છે લગભગ ઘણા વર્ષથી દારૂ તો વેચાય છે, બરાબર. પણ છેલ્લા 2 માસથી આજે યુવાધનમાં જે દારૂની લત હતી, બરાબર, એમાં જે આ જે 5 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા છે ને, એના કારણે મારા દિલને પણ થોડી ઠેસ લાગી છે કે ભાઈ મારે હું આ ગામમાં એક આગેવાન તરીકે મારા ગામમાં હવેથી મારા ગામમાં દારૂબંધી મારે કરાવી છે, બરાબર. તો મારું કેવું એવું છે ગૃહમંત્રીશ્રીને ને એસપી સાહેબને કે અમારા ગામમાં જે ત્યાં સામતેર ગામમાં રામેશ્વરના પાટીએ અને ગુલાબનગર છે, બરાબર, ગામ સામતેર 2 છે, ત્યાં ખુલ્લેઆમ જે દારૂ વેચાઈ રહ્યો છે તેને કાયમી ધોરણે બંધ થાય તેવી મારી રજૂઆત છે. શું કહેશો, તમારા ગામમાં દેશી દારૂ કેટલા પ્રમાણમાં મળતો હશે? ખુલ્લેઆમ ધોમ મળે છે. વિદેશી દારૂ ક્યાંથી મળતો હશે? એ પણ ધોમ જ મળે છે. શું કહેશો, વિદેશી દારૂ તો આપણા ઉનામાં અને ગુજરાતમાં દારૂબંધી છે, શું કહેશો, વિદેશી દારૂ ક્યાંથી આવતો હોય ખરેખર? ઉના તાલુકાનું એક એવું ગામ બતાવો કે જ્યાં દારૂ મળતું ન હોય, હરેક જગ્યાએ દારૂ મળે છે. એ તો હું પણ સાક્ષીમાં છે. શું કહેશો, આ ઇંગ્લિશ દારૂ ખરેખર ક્યાંથી આવતો હોય, તમને શું લાગે છે? દીવ અથવા બહારથી આવતો હશે અંદાજિત, મારું માનવું એવું છે. અને હાલ આ દારૂબંધીની વાત કરી, તમે જે અરજી કરી બહુ ચોક્કસ અને સારી વસ્તુ છે કે ભાઈ યુવાધન નાશ ના થાય. અને શું કહેવાય કે ગુજરાતની અંદર દારૂબંધી છે. હર્ષ સંઘવી સાહેબને અને એસપી સાહેબ અને ઉના તંત્ર, પીઆઈ, પીએસઆઈ બધા જ ને બીટ જમાદારને તમામ આમાં જવાબદાર છે. એ લોકોને ધ્યાન દોરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. અને આવા લોકોને શું કહેશો, શું માંગ છે આપની? બસ મારી માંગ એવી છે કે જેમ હું મારા ગામમાં બંધ કરાવું છું એમ આજુબાજુ ગામમાં ને તાલુકામાં પણ દારૂબંધી થવી જોઈએ ને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
શું કહેશો? કાયદેસરની કાર્યવાહી એમના ઉપર થવી જોઈએ. જોઈએ. અને હાલ સામતેર ગામના ઉપસરપંચ આપણી સામે હાજર છે. આજે આ દારૂબંધીની વાત પણ કરીએ તો સામતેર ગામની બાજુમાં એક મસુંદરી નદી કરીને પણ નીકળે છે. અહીંયા રેતીની કોઈ જ લીઝ નથી. ઉના તાલુકાની અંદર રેતીના નામની ખનીજની કોઈ જાતની લીઝ છે નહીં. હતી એ પૂરી થઈ ગઈ છે. તો હાલ રેતીની ચોરી ખૂબ જ પ્રમાણમાં થાય છે. સામતેરની બાજુમાંથી એક મસુંદરી નદી પણ નીકળે છે. ત્યાં રેતી રાવળ નદી પણ નીકળે છે. શું કહેશો? ત્યાં રેતી ચોરી કેટલી? હાલમાં પણ ખનીજ ચોરી ચાલુ છે. મારી વાડીનો રસ્તો છે, અમારો પંચાયતનો રસ્તો છે, ત્યાં તદ્દન બેફામ ખનીજ ચોરી થાય છે ને અમારા ગામના રસ્તાને નુકસાન કરે છે. શું કહેશો? આપને કોઈ અધિકારીની રજૂઆત કરી? અધિકારીઓ મેં ઝાઝા મારી પાસે ફાઇલ છે બરોબર, ખનીજ ચોરી બાબતે મેં ઝાઝી રજૂઆત પહેલા પણ કરેલી છે, લેખિતમાં રજૂઆત કરેલી છે. છતાં જાણ કરી તો છતાં અધિકારીઓ ખનીજ માફિયાઓ જાણ કરી દે છે કે આ લોકો અરજી કરે તમે એમને બંધ કરી દો. હું મારી અરજી પછી ફાઇલ કરી દે, પાછા ચાલુ કરી દે. એવું સિસ્ટમ છે બધી આપણી ઉનાની. આજ ગુજરાતની અંદર એક એવો પ્રશ્ન છે કે અધિકારીઓ જ્યારે ચેકિંગ ઉપર આવે છે ત્યારે અધિકારીઓ ખુદ બુટલેગરોને અને જો ભૂમાફિયા હોય છે તો ભૂમાફિયાઓને જણાવી દે છે કે ભાઈ અમે આવીએ છીએ, તમારે બધું સકેલી લેવું. અમે સ્થળ ઉપર આવીએ તો એ કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં. આ મેઇન પોઈન્ટ એ છે કેમ કે અધિકારી જ ચોર છે, રક્ષક જ ભક્ષક છે. જે અધિકારીઓને જે ખુરશી ઉપર બેઠાડ્યા છે જે કામ માટે, એ જ કામમાં એ લોકો ચોરી કરી રહ્યા છે કે બુટલેગરો હોય છે તો એ અધિકારીઓ, અને જો ખનન માફિયાઓ હોય છે તો એ અધિકારીઓ એ ખનન માફિયાઓને અને બુટલેગરોને જણાવી દે છે કે ભાઈ અમે આવીએ છીએ, તમે તમારું સકેલી લેજો. કોઈએ અરજી કરી છે ત્યાં અમને કોઈ વસ્તુ ના મળવી જોઈએ, નહીંતર અમે તમારા રૂપિયા લઈને તમને પકડવા પડશે. આ જ મેઇન મુદ્દો છે. એ શું કહેશો? અધિકારીઓ ખરેખર આવું જણાવી દેતા હોય તો કોઈ રૂપિયા લેતા હોય એવું કંઈ હોય? એ તો એક તો ખ્યાલ પડી જાય ને, ક્યારે પણ થતો હોય. હપ્તો લેતો હોય, મારે હપ્તો લેતો તો જ મારા ગામમાં દારૂ આવે થતો હોય ને, બાકી હું બંધ કરાવું તો શું કહેશો? છેલ્લી માંગ તમારી કઈ રીતની છે? શું છે મારી માંગ એ છે કે જો એક ગામડે દારૂ મૂકી અને જ્યાં ખુલ્લામ ખનીજ માફિયા જે ખનીજ ચોરી થાય છે બંધ થાય. કેમ કે જો આ ખનીજ ભરાઈ જશે બરાબર તો અત્યારે હાલમાં જે પાણી તંગી આવે છે ને એ આ ખનીજના કારણે આવે છે. મારું માનવું એવું છે. શું કહેશો? આજ તમારા ગામ પંચાયતના લેટર પોઈન્ટ ઉપર આવો ગૃહમંત્રીને જે તમે જે અરજી લખી છે, શું કહેશો? હરેક ગામના સરપંચોને આવું કરવું જોઈએ. મારું માનવું એવું છે કે હરેક ગામડે છે ને આવી જાગૃતતા હરેક સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, તાલુકા પ્રમુખ કે અને જિલ્લા પ્રમુખે પણ આવી રજૂઆતો કરવી જોઈએ, જેથી કરીને આવું કંઈક કોઈ માણસો આગળ આવે અને લોકોનું હિતનું કામ થાય. ને પ્લસ આજે લોકોમાં જે આ દારૂના કારણે જે બાયુ જે વિધવાઓ થાય છે, વિધવા ન થાય ને બંને લોકોનો સંસાર સારો હાલે. તો આ હતા સામતેર ગામના ઉપસરપંચ, અને એની માંગ છે કે ભાઈ ગામડે પણ આવી રીતના અરજીઓ કરો એટલે ખ્યાલ આવે કે ભાઈ આ જે અરજીના આધારે અમારે એક્શન લેવું જોઈએ. બાકી કોઈ અહીંયા અધિકારીઓ એક્શન લેવા તૈયાર નથી. આવી અરજીઓ તો ઢગલાબંધ ઓફિસોની અંદર પડી છે. તો ખરેખર જો આજે ગામ પંચાયતના લેટર પેડ ઉપર આવી અરજી થઈ હોય તો એને એક્શન મૂડમાં આવવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.